જન કલ્યાણ માટે લોકાર્પણનો રૂડો અવસર હોય કે પછી જીએસટી દરમાં થયેલા ઘટાડાના ઐતિહાસિક નિર્ણયને આવકારતું ગુજરાત, આવી અનેક વાતો સાથે પ્રસ્તુત છે 16 સપ્ટેમ્બરનો ગુજરાત પાક્ષિકનો આ અંક. આવો આ અંકમાં વર્ણવવામાં આવેલી વાત વિશે જાણીએ. ગુજરાત પધારેલા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા ₹217 કરોડના ખર્ચે નવનિર્મિત મકાનોનું તેમજ ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. જનતાના રક્ષણ માટે બનાસકાંઠામાં વરસાદના કારણે સ્થાનિક અસરગ્રસ્તોને હૈયાધારણા આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વયં લોકો વચ્ચે પહોંચ્યા હતા. શિક્ષક દિનના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ ક્ષેત્રે અનેરું યોગદાન આપનાર 37 સારસ્વત સાથે પ્રેરણા સંવાદ કર્યો. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીની દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ બેઠક સહિતની વિકાસ યાત્રાને આ અંકમાં વર્ણવવામાં આવી છે. વાચક મિત્રો, વિધાનસભાના સત્ર દરમિયાન મંજૂર થયેલા વિધેયકો, જન કલ્યાણકારી નિર્ણયો સહિતના સરકારના વિકાસલક્ષી કાર્યો વિશે જાણવા માટે માહિતી ખાતાની સત્તાવાર વેબસાઇટને જરૂરથી જોશો. જય જય ગરવી ગુજરાત.